નમસ્તે મિત્રો. ડિફેન્સ શેરોમાં રેલવે ક્ષેત્રના શેરોમાં સારી એવી તેજી જોવા મળી કે સારી એવી તેજી પછી અત્યારે એમાં પણ સારું એવું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. આરવીએનએલની અંદર ઘણા દિવસો છેલ્લા 2-3 દિવસની અંદર સારા એવા નાના મોટા ઓર્ડર પણ એને મળી રહ્યા છે, જેથી કરીને એના એ ટોપ હાઈ ઉપર ફરી વખત જઈ રહ્યો છે. પણ એવા સમયે કે જ્યારે ડિફેન્સ શેરોની અંદર સારું એવું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હોય, હવે આવનારા સમયની અંદર કે આ ક્ષેત્રની અંદર સારી એવી તેજી જોવા મળી શકે કે જેનો ફાયદો આપણે લઈ શકીએ, કે આ ક્ષેત્રોના શેરો છે કે જે 10 સ્ટોક કે આજના વિડીયોની અંદર જે આ 10 સ્ટોક વિશે મારે વાત કરવી છે, જે અલગ અલગ ક્ષેત્રથી બિલોંગ કરે છે કે અલગ અલગ સેક્ટરથી બિલોંગ કરે છે. તમામ શેર છે કે 10 સ્ટોક્સ છે એ ઓલરેડી મલ્ટીબેગર સ્ટોક્સ છે કે સારું એવું ભૂતકાળની અંદર આ કંપનીઓને રિટર્ન આપેલું છે, પણ છેલ્લા 1 વર્ષની અંદર સારી એવી આ બુલરનની અંદર સારો એવો પાર્ટિસિપેટ કરેલો નથી કે સારું એવું રિટર્ન નથી આપેલું. તેમ છતાં અત્યારે પણ આ શેર અત્યારે એના ઓલ ટાઈમ હાઈ ઉપર જઈ રહ્યા છે. તો હજુ આવનારા સમયની અંદર જ્યારે તમને કરેક્શન જોવા મળે તો આ શેરને તમે ધ્યાનમાં રાખી શકો, તમારા વોચ લિસ્ટની અંદર એડ કરી શકો. અને જો મિત્રો તમને આ સ્ટોક પસંદ પડતા હોય તો આ સ્ટોકની અંદર સારી એવી એસઆઈપી સ્ટોક તરીકે પણ ધ્યાનમાં લઈ શકીએ, લોંગ ટર્મ પર્પઝ હેતુ માટે. અને સાથે આ સ્ટોક્સને એસઆઈપી શા માટે કરવી જોઈએ કે આ સ્ટોક્સના એફઆઈઆઈ નું હોલ્ડિંગ છે એ સારું એવું જોવા મળે છે, અને સાથે આ કંપનીઓની રિઝર્વ બેલેન્સ શીટ એક સારી એવી સ્ટ્રોંગ જોવા મળે છે કે આ 10 સ્ટોક્સને તમે તમારા વોચ લિસ્ટની અંદર ખાસ એડ કરજો. વિડીયોની અંદર આગળ વધીએ છીએ. સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો એન્ડ સુધી વિડીયો જો. વિડીયો પસંદ પડે તો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. વિડીયોની અંદર આગળ એમાંની પહેલી કંપની છે કે જે કંપની એનબીએફસી ક્ષેત્રથી બિલોંગ કરતી કંપની બજાજ ફાઇનાન્સ, કે જે ફાઇનાન્સ ક્ષેત્રની લોન પ્રોવાઈડ કરતી લીડરશિપ ધરાવતી કંપની છે કે 5 વર્ષની અંદર નોર્મલી આ કંપનીઓ તમારા પૈસાને ડબલ કરતી હોય છે. હાલમાં આ કંપનીના શેરનો ભાવ 7210 રૂપિયા જોવા મળી રહ્યો છે, પણ છેલ્લા 2022થી આ સમયગાળા દરમિયાન જોશો તો 6000 થી 8000 રેન્જમાં શેરનો ભાવ જોવા મળતો હતો. પણ આવનારા સમયની અંદર જ્યારે બજાજ હાઉસિંગનો આઈપીઓ જોવા મળે છે ત્યારે આ બંને ક્ષેત્રની કંપનીઓ બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વમાં તેજી જોવા મળી રહી છે. 4.5 લાખ કરોડનું એવરેજ માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. સારી એવી લીડરશિપ ધરાવતી કંપનીઓ તમે ધ્યાનમાં રાખી શકો. ત્યાર પછીની નેક્સ્ટ કંપની વિશે વાત કરી એનો જ ભાઈ કે બજાજ ફિનસર્વ, કે જે કંપની પણ જનરલ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ, રિટેલ ફાઇનાન્સ ક્ષેત્રે કામ કરતી કંપની છે કે એક જ ક્ષેત્રથી બિલોંગ કરતી બંને કંપની બજાજ ફિનસર્વ, કે જે કંપનીના શેરનો ભાવ 1782 જોવા મળી રહ્યો છે. કંપનીના શેરના ભાવની અંદર છેલ્લા ઘણા દિવસોથી જોશો તો સારી એવી તેજી જોવા મળી છે. 2.5 લાખ કરોડ એટલે કે 2.84 લાખ કરોડનું માર્કેટ કેપ સાથે બિલોંગ કરતી કંપની છે. 1793 ઓલ ટાઈમ હાઈ એટલે 52 વીકનો હાઈ જોવા મળી રહ્યો છે. આ કંપનીને તમે ધ્યાનમાં રાખી શકો છો. ત્યાર પછીની એક બીજી એવી કંપની કે જે કંપની એફએમસીજી ક્ષેત્રની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે, ત્યારે એ કંપનીને તમે ઇગ્નોર ન કરી શકો. રમેશ ધામાણીની કંપની એવન્યુ સુપરમાર્ટ ડીમાર્ટ, કે જે કંપનીના શેરનો ભાવ 49.30 જોવા મળી રહ્યો છે. સારી એવી ફૂડ ક્ષેત્રે એફએમસીજીના રિટેલ બિઝનેસ ક્ષેત્રે આ કંપની કામ કરી રહી છે, અને સારી એવી રિઝર્વ આ કંપની પાસે રહી છે. વેલ્યુએશનની દ્રષ્ટિએ જોશો તો કંપનીના શેરનો ભાવ મોંઘો જોવા મળશે કે 121ના વેલ્યુએશન ઉપર પી ઉપર કામ કરી રહી છે. અને બીજી વાત કે આ કંપનીના શેરનો ઓલ ટાઈમ હાઈ 2021ના 5323નો હતો. હવે હાલમાં 5219નો 1 વર્ષનો હાઈ થયેલો છે. ફરી એક વખત કે આ કંપની ફરી વખત તેજીનો માહોલ જોવા મળશે. આ કંપનીને તમે તમારા વોચ લિસ્ટની અંદર એડ કરી શકો છો. હવે સારું એવું ચોમાસું જામી રહ્યું છે, સારી એવો વરસાદ ગુજરાતની અંદર જોવા મળે છે, ઓલ ઇન્ડિયામાં જોવા મળી રહ્યો છે, ત્યારે સારો એવો પાક ફાલ થઈ શકે તો સારી એવી એગ્રોકેમિકલ ક્ષેત્રની કંપની કે સારો એવો બિઝનેસ પણ એ કરી શકે એવી કંપની કે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, કે જે કંપનીના શેરનો ભાવ 4503 રૂપિયા જોવા મળી રહ્યો છે. અને 5 વર્ષની સપાટીએ જોશો તો એવરેજ 3 ગણા જેટલા શેરના ભાવ શેરે આ રિટર્ન પણ આપેલું છે. મિડ કેપ ક્ષેત્રની કંપની કહી શકીએ કે આ કંપનીનું માર્કેટ કેપ છે એ 68,000 કરોડનું જોવા મળી રહ્યું છે. 39ના પી ઉપર કામ કરે છે, એટલી બધી મોંઘી પણ આપણને લાગતી નથી. 4600નો ઓલ ટાઈમનો 52 વીકનો હાઈ આ કંપનીનો શેરનો ભાવનો
જોવા મળી રહ્યો છે. સારી એવી તેજી એગ્રોકેમિકલ ક્ષેત્રના જોવા મળી શકે, ફર્ટિલાઇઝર ક્ષેત્રે પણ ધ્યાન રાખવા જેવું છે. પણ આ કંપનીને પણ એક લીડરશિપ છે, એટલે સારી એવી તેજી આ શેરમાં બની શકે. આ શેરને તમે ભૂલી ના શકો. હવે જ્યારે એગ્રોકેમિકલ ક્ષેત્રની વાત થઈ હોય તો એ કેમિકલના સ્પેશિયાલિટી કેમિકલ ક્ષેત્રે કામ કરતી કંપનીની આપણે ભૂલી ન શકીએ. તો એમાંની એક લીડર આગળ ફર્સ્ટ સારું એવું રિટર્ન કે એનો ઓલ ટાઈમનો હાઈ જે કહી શકીએ કે એની ઉપર જતી જોવા મળી રહી છે, એવી કે 2910 રૂપિયાના ભાવે શેર જોવા મળી રહ્યો છે. 5 વર્ષની ચાર્ટ પેટર્ન ઉપર જોશો તો 9 ગણા કરતાં વધારે રિટર્ન શેર હોલ્ડરોને આપેલું છે. સારામાં સારું રિટર્ન કહી શકીએ કે દીપક નાઇટ્રેટ જે કંપની હાલની દ્રષ્ટિએ ઓલ ટાઈમ હાઈ અને 52 વીકના હાઈ પર જઈ રહી છે. 3169 52 વીકનો હાઈ જોવા મળી રહ્યો છે. 45 એટલે એવરેજ 46ના પી ઉપર આ કંપની કામ કરી રહી છે. કંપનીને ધ્યાનમાં રાખવી જોઈએ. જ્યારે પણ કેમિકલ ક્ષેત્રની તેજી જોવા મળે ત્યારે આ લીડરશિપ ધરાવતા કંપનીઓને ધ્યાનમાં રાખવી જોઈએ. એમાંની આ સ્પેશિયાલિટી કેમિકલ ઉપર આ કંપનીની ડિમાન્ડ સારી એવી જોવા મળી છે કે જેને આ બિઝનેસમાં સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ત્યાર પછીની એવી કંપની કહી શકીએ કે જે કંપનીએ મલ્ટીબેગર રિટર્ન આપેલું હોય કે રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની અંદર હજુ પણ જોવા મળી રહ્યો છે. એ પણ કંપની જે મિત્રો ખ્યાલ છે એ સમજી ગયા છે કે ટાઇટન કંપની વિશે વાત કરી રહ્યો છે, જે કંપનીના શેરનો ભાવ 3570 રૂપિયા જોવા મળી રહ્યો છે. 5 વર્ષની અંદર આ કંપનીના શેર હોલ્ડરોને આ કંપનીએ 2x કરી દીધા છે, એટલે 2 ગણા શેરનો હોલ્ડરોને રિટર્ન આપેલું છે. બીજી વસ્તુ કે આ લીડરશિપ ધરાવતા તમામ સ્ટોક્સ તમે શાંતિથી આરામથી એસઆઈપી કરી શકો છો કે લોંગ ટર્મ માટે એસઆઈપી કરો છો અને પછી છોડી શકો છો. આ તમામ શેરો તમારા 5 વર્ષની અંદર એવરેજ ડબલ તો કરી જ આપશે. અને 2x કરેલું આ સારામાં સારું રિટર્ન આપેલું કંપનીએ કે જે કંપનીનું માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો 3.1 એટલે 3 લાખ કરોડનું માર્કેટ કેપ જોવા મળ્યું છે. વેલ્યુએશનમાં કંપની ઘણી મોંઘી છે, પણ આવનારા સમયની અંદર કંપનીને સારો એવો બિઝનેસ મળી શકે. ફેસ્ટિવલ સિઝન અત્યારે શરૂ થશે અને આવનારા સમયમાં દિવાળી અને પછી મેરેજ ફંક્શન સિઝન શરૂ થશે, ત્યારે મેરેજ સિઝનની અંદર પણ આ કંપનીને સારો એવો બિઝનેસ મળી શકે. અને સાથે એક્સપોર્ટ કે ઇમ્પોર્ટની અંદર પણ ડ્યુટીની અંદર સરકાર દ્વારા પણ ફેરફાર થયેલો છે કે 15% જે ડ્યુટી લાગતી હતી એની અંદર એવરેજ 6%ની ડ્યુટી અત્યારે લાગી રહી છે. ત્યારે આ ગોલ્ડ ક્ષેત્રની કંપની, જ્વેલરી ક્ષેત્રની કંપનીમાં સારી એવી તેજી કે સારો એવો બિઝનેસ આવશે પણ આ કંપનીઓ કરી શકે છે. ત્યાર પછી વાત કરીએ કે તમામ ક્ષેત્રની અંદર તેજી જોવા મળી છે, ત્યારે ફાર્મા ક્ષેત્રને ના ભૂલી શકાય. એમાંની ફાર્મા ક્ષેત્ર ઉપર કામ કરતી કંપની કે જે લીડરશિપ કહી શકીએ, ગ્લોબલી બિઝનેસ ક્ષેત્રની અંદર પણ લીડરશિપ કહી શકીએ એવી કંપની 2247 રૂપિયા શેરનો ભાવ જોવા મળ્યો છે. બીજી વસ્તુ કે 2015ની અંદર આ કંપનીના શેરનો ભાવ 2055 જોવા મળતો હતો, એ ફરી એક વખત ઓલ ટાઈમ હાઈ અને 52 વીકના હાઈ ઉપર જઈ રહ્યો છે. અને આવનારા સમયની અંદર પણ આ કંપનીઓને ફાર્મા ક્ષેત્રમાં સારી એવી લીડરશિપ ઇન્ડિયાની જોવા મળશે. ત્યારે આવી લીડરશિપ ધરાવતી કંપનીને આપણે ઇગ્નોર ન કરી શકીએ. સાથે બીજું કે આ કંપની લાર્જ કેપ કંપની કરી શકીએ એવું માર્કેટ કેપ 1 લાખ કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. સારા એવા તમામ શેર છે. ત્યાર પછીના એવો સ્ટોક્સ કે જે સ્ટોક્સને તમારા પોર્ટફોલિયોમાં ના હોય તો એ તમે કંપનીઓને બહુ ઇગ્નોર કરી રહ્યા છો કે આ એવું ક્ષેત્ર છે કે જેને તમારા પોર્ટફોલિયોની અંદર એ એક ક્ષેત્રના સ્ટોક્સ તમારા પોર્ટફોલિયોમાં હોવા જ જોઈએ. કે એક ક્ષેત્ર છે આઈટી સ્ટોક્સ કે આઈટી સ્ટોક્સનું ક્ષેત્ર કે આઈટી સેક્ટરની અંદર વાત કરો તો સારી એવી તેજી છેલ્લા 4 માસથી કહીએ તો જોવા મળી રહી છે. કે આવનારા સમયની અંદર જ્યારે સપ્ટેમ્બર માસના અંદર યુએસની અંદર ઇન્ટરેસ્ટ રેટ ઘટનો થઈ શકે તો આવી બધી કંપનીઓની અંદર સારી એવી તેજી જોવા મળી શકે છે. જ્યારે પણ સારી એવી તેજી જોવા મળશે કારણ કે એ કંપનીઓને સારો એવો બિઝનેસ પણ મળી શકે. બીજી વસ્તુ એ કે જ્યારે પણ યુએસની અંદર કે રેટ કટ થઈ શકે, આવનારા સમયમાં ઇન્ડિયામાં પણ રેટ કટ થઈ શકે, ત્યારે પણ આપણા દેશની અંદર લિક્વિડિટીનું પ્રમાણ પણ સારું એવું વધુ રહેશે કે વધુ જોવા મળશે. ત્યારે આઈટી સ્ટોક્સ છે એમાં દર વર્ષે કે જે રીતે કોરોના સમયની અંદર સારી એવી તેજી જોવા મળી હતી, પણ આવનારા સમયની અંદર આઈટી સ્ટોકમાં તેજી જોવા મળશે. એમાંનો પહેલો શેર છે એમ્ફેસિસ કે જે કંપનીના શેરનો ભાવ 2022માં 3344 હતો. ફરી એક વખત આ કંપનીના શેરનો ભાવ ઓલ ટાઈમ હાઈ ઉપર જઈ રહ્યો છે. ત્યારે હાલમાં દ્રષ્ટિએ 3093 એ ટ્રેડ કરી રહી છે.
58,000 કરોડનું માર્કેટ કેપ ધરાવતી આ કંપની કે મિડ કેપ કહી શકીએ એવી કંપની કે જે કંપની ક્લાઉડ ક્ષેત્રે નેક્સ્ટ જનરેશન અને ગ્લોબલી ક્ષેત્રે એઆઈ ક્ષેત્રે પણ સારું એવું કામ કરી રહી છે, ઇગ્નોર ન કરી શકાય. ત્યાર પછીની એવી જે બીજી કંપની છે, મોટા ગ્રુપથી બિલોંગ કરતી કંપની લાર્સન એન્ડ ટુબ્રો બિલોંગ કરતી કંપની છે કે જે કંપની LTTS કે જે કંપનીના શેરનો ભાવ 5715 જોવા મળ્યો છે. છેલ્લા 5 વર્ષની અંદર જોશો તો 2.5 ગણા જેટલા શેર હોલ્ડરોને રિટર્ન અત્યારે પણ આપી રહ્યો છે. જ્યારે ઘણા સમયથી કે જે 2022થી આ કંપનીના શેરનો ભાવ એક જ રેન્જની અંદર જોવા મળતો હતો, ફરી એક વખત આ કંપનીનો શેરનો ભાવ ઓલ ટાઈમ હાઈ અને ઉપર જઈ રહ્યો છે. કંપની અલગ અલગ ક્ષેત્રે સારું એવું કામ કરે છે. બીજી વસ્તુ ખાસ આ કંપની વિશે મારે કહેવાની કે આ કંપનીના કસ્ટમર બેઝ છે એ ફોર્ચ્યુન 500 ધરાવે છે કે 500 જે ફોર્ચ્યુન 500 કસ્ટમરો છે ઓલ વર્લ્ડના, એમાંના કસ્ટમરો આ કંપની પાસે છે. અને બીજું કે આ કંપની એઆઈ ક્ષેત્રે, મેડિકલ, ટેલિકોમ ક્ષેત્રે પણ ટેકનોલોજીમાં સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરે છે અને રિસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષેત્રે પણ આ કંપની સારું એવું કામ કરી રહી છે. બીજું કે આ કંપનીનો P46 જોવા મળી રહ્યો છે. માર્કેટ વેલ્યુએશનની અંદર જોશો તો આઈટી ક્ષેત્રની કંપનીઓ, તમામ કંપનીઓ મોસ્ટલી તમને મોંઘી જોવા મળશે. ત્યાર પછીની બીજી એક લાસ્ટ કંપની 10 નંબરની કે જે કોફોર્જ સારામાં સારી તેજી આ શેરની અંદર જોવા મળી રહી છે છેલ્લા ઘણા સમયથી, કે એન્ડ ટુ એન્ડ સોફ્ટવેર બેઝ સોલ્યુશન પ્રોવાઈડ કરતી કંપની કે ડેટા એનાલિસિસ, ડિજિટલ સોલ્યુશન, મશીન લર્નિંગ, એઆઈ ક્ષેત્રે પણ આ કંપનીનો સારો એવો ફાળો જોવા મળ્યો છે કે 6600 સુધીનો આ શેરનો ભાવ ગયેલો હતો કે 2024માં ફરી એક વખત તેજી પણ આ ક્ષેત્રની એક સ્ટોક કે આવી શકે. માર્કેટ કેપની દ્રષ્ટિએ જોશો તો 40,000 કરોડનું માર્કેટ કેપ ધરાવતી એવરેજ આ કંપની છે અને આ કંપનીનો એક સારો એવું ડિવિડન્ડ 1.20% આ કંપની ડિવિડન્ડ પણ આપે છે. એટલે લોંગ ટર્મ પર્પઝ માટે મિત્રો વિચારતા હોય, અત્યારના દ્રષ્ટિએ જ્યારે પણ માર્કેટમાં કરેક્શન આવે ત્યારે પણ સ્ટોકની તમે શોધખોળ કરતા હોય તો આ 10 સ્ટોક્સ છે કે જે તમને ધ્યાનમાં રાખી શકો. જ્યારે પણ માર્કેટની અંદર ઘટાડો જોવા મળે, કરેક્શન કોઈ પણ કારણોસર જોવા મળે તો આ સ્ટોકને તમે ધ્યાન રાખજો. સ્ટડી કરવા માટે આ 10 સ્ટોક તમારા વોચ લિસ્ટની અંદર એડ કરી શકો છો. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.